હેલો મિત્રો, હું યશ મોદી આપ સૌનું જીસીઆરટી પર જીપીએસસી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 18મીનું ધ હિન્દુ એનાલિસિસ જોઈશું. આ લેક્ચરની ખાસિયત એ છે કે સૌપ્રથમ ધ હિન્દુનું આર્ટિકલ ડિસ્કસ કરીશું, ત્યારબાદ આર્ટિકલ જીપીએસસી મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી શું ઇમ્પોર્ટન્ટ છે તે જોઈશું, ત્યારબાદ આર્ટિકલનું 360 ડિગ્રી એનાલિસિસ કરીશું. તો ચાલો મિત્રો આજનો પ્રથમ આર્ટિકલ જોઈએ. ભારતને આત્મનિર્ભર બનાવવા સરકારે 7 સેક્ટરમાં સુધારા કર્યા. બહુ જ મસ્ત આ આર્ટિકલ છે. આ આર્ટિકલ તમને જીપીએસસી પ્રિલિમિનરી, મેન્સ અને એસે માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બનશે. તો ચાલો આર્ટિકલ સમજીએ. ભારતને આત્મનિર્ભર બનાવવા સરકારે 7 સેક્ટરમાં સુધારા કર્યા. તો આપ સૌ જાણો છો કે ભારત સરકારનો તાજેતરમાં મુખ્ય ગોલ જ એ છે કે ભારતને આત્મનિર્ભર બનાવો. તો તે નવા રિફોર્મ લાવી જ રહ્યું છે. તો તાજેતરમાં તેમને 7 સેક્ટરમાં રિફોર્મ લાવ્યા છે. એવું તમને આગળ જણાવીશ કયા કયા સેક્ટરમાં રિફોર્મ લાવ્યા છે. તો આ આર્ટિકલ હવે જીપીએસસી મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી શું ઇમ્પોર્ટન્ટ છે તે જોઈએ. તો ભારતનું ભાગ્ય નિજી કંપનીના હાથમાં છે, તત્કાલીન સુધારાના સંદર્ભમાં ચર્ચા કરો. બહુ જ મસ્ત ક્વેશ્ચન છે. ભારતનું ભાગ્ય નિજી કંપનીના હાથમાં છે, પ્રાઇવેટ કંપનીના હાથમાં છે, તત્કાલીન સુધારાના સંદર્ભમાં ચર્ચા કરો. તો તાજેતરમાં સરકારે 7 સેક્ટરમાં સુધારા કર્યા. તો 7 સેક્ટરમાંથી 3 સેક્ટર નિજી કંપની રિલેટેડ હતા. તો હું તમને ટૂંકમાં અત્યારે કહી દઉં છું. એક ઇન્સોલ્વન્સી બેંક કરપ્સી કોડમાં સુધાર કર્યો છે. પછી સેકન્ડ, ડિફોલ્ટરને અપરાધિક શ્રેણીમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. ડિફોલ્ટરને અપરાધિક શ્રેણીમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. ને એક ઇઝી ઓફ ડુઈંગ બિઝનેસ રિલેટેડ સુધારા કરવામાં આવે છે, જેમાં તમે કોઈ પણ સ્ટાર્ટઅપ કરો તો શરૂઆતના સમયમાં તમારાથી કંઈ ચૂક થઈ ગઈ હોય, ભૂલ થઈ ગઈ હોય તો તેના દંડની જોગવાઈ થશે નહીં. તો આ રિલેટેડ 3 સુધારા કર્યા છે. તેના કારણે હવે લેખકનું એમ કહેવું છે કે હવે પ્રાઇવેટ કંપનીએ પોતાનો રોલ પણ ભજવવાની જરૂરિયાત આવી ગઈ છે. આજે દેશને પ્રાઇવેટ કંપનીના વિશ્વાસની જરૂરિયાત છે. જો વિજય માલ્યા જેવું દરેક કંપની કરશે તો ભારત દેશ ડૂબી જશે. કેમ? ડિફોલ્ટરના રિલેટેડ કાયદા આપણે અપરાધિક શ્રેણીમાંથી બહાર કાઢ્યા છે તાજેતરમાં. તેના કારણે નિજી કંપની, હવે ભારતનું ભાગ્ય નિજી કંપનીના હાથમાં છે, પ્રાઇવેટ કંપનીના હાથમાં ભારતનું ભાગ્ય છે. તો ચાલો મિત્રો આજે 360 ડિગ્રી એનાલિસિસ કરીએ. તો ભારત સરકારે જીડીપીના 10% પ્રોત્સાહન પેકેજ આપ્યું અને ભારતને આત્મનિર્ભર બનાવવા માટે 5 સ્તંભ અને 4 Lની વાત કરવામાં આવી. તો આપ સૌ જાણો છો નરેન્દ્ર મોદી સાહેબે જીડીપીના 10%, આ કદાચ પ્રિલિમિનરીમાં તો મને પૂછી શકે, તાજેતરમાં પ્રધાનમંત્રીએ જીડીપીના કેટલા ટકાનું પ્રોત્સાહન પેકેજ આપ્યું? તો જીડીપીના 10% ને 20 લાખ કરોડ પ્રોત્સાહન પેકેજ આપ્યું. તો જેમાં 5 સ્તંભ અને 4 Lની વાત કરવામાં આવી છે. હવે આપ સૌ જાણો છો 5 સ્તંભ તો અર્થવ્યવસ્થા, અવસરચના, ટેકનોલોજી, ડેમોગ્રાફિક ડિવિડન્ડ અને માંગ. તો તમને ટૂંકમાં હું સમજાવી દઉં. તો ભારત સરકારે વાત કરી છે અર્થવ્યવસ્થાને તમારે એકદમ બૂસ્ટ લાવવાની જરૂરિયાત છે. હવે 2-3%થી કામ નહીં ચાલે ગ્રોથનું. 8-10% સુધી ગ્રોથ લાવવા પ્રયત્ન કરવું પડશે. હવે દરેક વ્યક્તિએ 8 કલાકને બદલે 12 કલાક કામ કરવું પડશે, જેનાથી કોરોનાની અસર નિપટાવી શકાય. હવે સેકન્ડ છે અવસરચના. બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો પડશે, જેના કારણે મેક્સિમમ એફડીઆઈ આપણા દેશમાં લાવી શકાય. ત્રીજો, ટેકનોલોજીમાં સુધાર. હવે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. કોઈ પણ ફિલ્ડ હોય, શિક્ષણથી માંડીને ખેતી સુધી દરેક ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની જરૂરિયાત આવી રહી છે. હવે ચોથું સેક્ટર છે ડેમોગ્રાફિક ડિવિડન્ડ. બહુ જ મસ્ત વાત કરી છે. આપણે એવી વાત કરીએ છીએ આપણા દેશ જોડે યુવા ધન છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે યુવા ધન. તો પરંતુ આપણા દેશમાં સ્કિલનો અભાવ હોવાને કારણે આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી. તેના કારણે આપણે અત્યારે જરૂરિયાત આવી ગઈ છે આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડને મેક્સિમમ સ્કિલ પ્રોવાઈડ કરીએ, જેના કારણે આપણે ડેમોગ્રાફિક ડિવિડન્ડને આત્મનિર્ભર બનાવીએ. ને ચોથું, સપ્લાય ચેનમાં સુધાર, જેના કારણે ભ્રષ્ટાચાર અટકાવી શકાય. તો આ 5 સ્તંભ ખૂબ જ આઈએમપી છે. કેમ કે તમે કોઈ બી જગ્યાએ આનો ઉપયોગ કરી શકો. કોઈ પણ કદાચ એસે રિલેટેડ પૂછાય તો તમે શરૂઆત આ બેકગ્રાઉન્ડથી કરી શકો. કેમ કે હવે જેટલી પણ યોજના બનશે આ 5 સ્તંભ આધારિત હશે. તો ચાલો મિત્રો આગળ જોઈએ. તો 4 L એટલે શું? તો લેન્ડ, લેબર, લિક્વિડિટી અને લો.
તો હવે લેન્ડ રિફોર્મની જરૂર છે. કેમ આપ સૌ જાણો છો ભારતમાં 86% સીમાંત ખેડૂતો છે જેમના જોડે 2 હેક્ટર કરતાં પણ ઓછી જમીન છે. ને તાજેતરમાં સર્વે આવ્યો તો 2 હેક્ટર કરતાં ઓછીમાં એટલે 1.1 હેક્ટર જ એવરેજ જમીન છે. તો તેના કારણે તમે સમજી શકો છો નાના ખેતરોમાં ભારત વહેંચાઈ ગયું છે. તેના કારણે ઉત્પાદકતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેથી લેન્ડ રિફોર્મની જરૂરિયાત છે. હવે લેબર રિફોર્મ બહુ જ મસ્ત વાત કરી છે, શ્રમ કાનૂનમાં સુધારો કરવાનો. તો તાજેતરમાં મોસ્ટલી બધી રાજ્ય સરકારે આમાં સુધારો કરી દીધો છે, જેમાં શ્રમિકોના 8 કલાકથી 12 કલાક કામનો સમય વધારી દીધો છે. જેના કારણે મેક્સિમમ એફડીઆઈ આવે ત્યારે શ્રમની રિલેટેડ તકલીફ ના પડે. હવે લિક્વિડિટી તો રેપો રેટ પણ ઓછો ગવર્મેન્ટ કરી રહ્યો છે, જેના કારણે લોકોના હાથમાં પૈસા આવે. અત્યારે ગવર્મેન્ટ કિનિશિયન ચેન રિએક્શન મોડલ આધારિત કામ કરી છે, જે અભિજીત બેનર્જીએ મોડલ આપ્યું હતું એ રિલેટેડ, જેમાં મેક્સિમમ પૈસા લોકોના હાથમાં આવવા જોઈએ તેની વાત કરી રહ્યું છે. હવે લોમાં સુધાર બહુ જ મસ્ત વાત કરી છે. જે પહેલાંના જૂના કાયદા હોય તો તેમાં સુધાર કરવાની જરૂરિયાત છે, તો તેની પણ વાત કરવામાં આવી છે. હવે મિત્રો 7 સેક્ટરમાં સુધાર. હવે આજના આર્ટિકલ આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન લઈ લીધું. ગવર્મેન્ટે આ ઉપરની રીતે રિફોર્મ લાવી રહી છે. તો હવે 7 સેક્ટરમાં સુધાર. તો પ્રથમ મનરેગા યોજના માટે 40,000 કરોડની ફાળવણી. બહુ જ મસ્ત ગવર્મેન્ટ કામ કરી રહ્યું છે. ગવર્મેન્ટ એકદમ નીચા સ્તરથી છેક ઉપર સુધીનું કામ કરી રહ્યું છે. એ આપણા ગવર્મેન્ટની ખાસિયત છે. ગ્રાઉન્ડ લેવલ ઉપર બહુ જ વર્ક કરી રહ્યું છે. ગામડાને સ્વાવલંબન બનાવવાનું કામ કરી રહ્યું છે. તો ચાલો મનરેગા વિશે જાણીએ. તો મનરેગા યોજના હેઠળ 40,000 કરોડની ફાળવણી કરી. તેના કારણે પ્રવાસી શ્રમિકોને રોજગાર, કૃષિ ક્ષેત્રે જળ સંરક્ષણના શરતનામા પ્રદાન. તો આપ સૌ જાણો છો અત્યારે પ્રવાસી શ્રમિકો છે પોતપોતાના ગામમાં ગયા છે. તેમને અત્યારે અહીંયા કોરોનાના વાયરસને કારણે શહેરોમાં નોકરી તેમને ગુમાવેલ છે. તો તેમને ગામડામાં બેરોજગાર ના રહેવું પડે, તેમના કારણે પ્રવાસી શ્રમિકોને કૃષિ ક્ષેત્રે અને જળ સંરક્ષણ શરતનામા પ્રદાન કરી શકાય તે માટે 40,000 કરોડનું પેકેજ આપવામાં આવેલું છે. આની અસર એ થશે શ્રમિકોને રોજગાર મળશે અને કૃષિમાં શ્રમિકોની અછત દૂર થશે. તો તમે જોયું હશે કે કૃષિમાં શ્રમિકોની અછત સર્જાય છે, તો એ પણ આ દૂર થઈ જશે. તો આના કારણે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં સુધારો થશે અને લોકોનું કલ્યાણ થશે. આને મનરેગાથી જન કલ્યાણ મોડલ કહેવામાં આવે છે. આ ખૂબ જ આઈએમપી છે. જ્યારે પણ કોઈ પણ રિફોર્મ લખો તો આનો ઉલ્લેખ 100% કરજો. હવે મિત્રો સ્વાસ્થ્ય સુધાર વિશે આપણે જોઈએ. તો ગવર્મેન્ટે પહેલાં કૃષિ ક્ષેત્રે સુધાર કરવાની વાત થઈ કે મનરેગા હેઠળ તેમને ગરીબો પ્લસ પ્રવાસી શ્રમિકો તેમજ કૃષિ ક્ષેત્રનો જે બેઝ ઉપર હોય ને તેના ઉપર પ્રહાર કર્યો, જેનાથી સ્વાવલંબન બનાવી શકાય. હવે સ્વાસ્થ્ય ક્ષેત્રે સુધાર કર્યો. તો સ્વાસ્થ્ય કર્મીની સંખ્યામાં વધારો કરવો અને લેબને એકીકૃત કરવામાં આવે. તો એક આખું લેબનું જાળું રચવામાં આવે, જેના કારણે ટેસ્ટિંગ મેક્સિમમ થઈ શકે. હવે પ્રૌદ્યોગિકી આધારિત શિક્ષા. આ આર્ટિકલ આ જે રિફોર્મ છે ને પ્રિલિમિનરી માટે મોસ્ટ આઈએમપી છે. ભવિષ્યમાં 100% આમાંથી પ્રિલિમિનરી માટે એક ફેક્ટ પૂછાશે. તો 2 યોજના તમને બતાવું. પીએમ ઈ વિદ્યા. પીએમ ઈ વિદ્યા શું છે? ડિજિટલ ઓનલાઈન શિક્ષા કાર્યક્રમ છે. ડિજિટલ ઓનલાઈન શિક્ષા કાર્યક્રમ છે પીએમ ઈ વિદ્યા. અને મનોદર્પણ. તો મનોદર્પણ યોજના ભાવનાત્મક કલ્યાણ પ્રદાન કરવા તેમજ શિક્ષકો, છાત્રો અને પરિવારને મનોવૈજ્ઞાનિક સમર્થન માટે. તો મનોદર્પણનો મતલબ જ તમને એવું લાગે છે મનોવૈજ્ઞાનિક સમર્થન આપવાની વાત થઈ રહી છે. તો તમે ધ્યાનથી આ સમજી લેજો. આ પ્રિલિમિનરી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. હવે ઇન્સોલ્વન્સી બેંક કરપ્સી કોડમાં ફેરફાર. તો આમાં થોડી ઢીલ આપવામાં આવશે. આ પણ ખૂબ જ સારો રિફોર્મ છે. હવે કંપની અધિનિયમ 2013નું ડિફોલ્ટરને અપરાધી શ્રેણીમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. તેની 1 લાખથી 1 કરોડ કરવામાં આવ્યું છે. તો આ પણ મોસ્ટ આઈએમપી છે, કેમ ડિફોલ્ટરને અપરાધી શ્રેણીમાંથી બહાર કાઢવામાં આવ્યું છે. તેના કારણે હવે કદાચ વિજય માલ્યા જેવી ઘટના વધુ પણ સર્જાઈ શકે છે. પરંતુ પ્રધાનમંત્રીએ અત્યારે કહ્યું છે કે અત્યારે ભારતને ટ્રસ્ટની જરૂર છે, ઈમાનદારીની જરૂર છે, ઉત્તરદાયિત્વની જરૂર છે, નૈતિકતાની જરૂર છે. પ્રાઇવેટ કંપનીને દેશને સમર્થન
દેશ માટે કંઈ કરી ચૂકવાનો આ સમય આવી રહ્યો છે, તો આવી ગયો છે, તો તેના રિલેટેડ આ જોગવાઈ કરવામાં આવી છે. કંપનીના કારોબારમાં સુગમતા, તો સ્ટાર્ટઅપ અંગેના કાયદા સરળ બનાવશે. હવે રાજ્ય સરકારને સહાય, તો રાજ્યની ઉધારની સીમા 3%થી 5% કરીને એક દેશ એક રેશન કાર્ડ અને વીજળી વિતરણ ઉપર કાર્ય કરશે. તો જેના કારણે રાજ્ય વધુમાં વધુ વિકાસ સાધી શકાય. પહેલાં 3% સુધી ફિસ્કલ ડેફિસિટ ગણવામાં આવતું હતું, હવે 5% સુધી પણ ચાલશે. તો તેના કારણે રાજ્ય શું કરે, મેક્સિમમ ખર્ચ કરી શકે યોજના પાછળ. હવે ફાર્મ ગેટ અને કૃષિ સુધારનું રણનીતિનું મૂલ્યાંકન કરો. બહુ જ મસ્ત વાત કરી છે. ફાર્મ ગેટ અને કૃષિ સુધાર રણનીતિનું મૂલ્યાંકન કરો. તમે હિન્દુની બેસ્ટ વસ્તુ જે છે કે જે રિફોર્મ લાવે ને તેમનું એ લોકો જ મૂલ્યાંકન કરતા હોય છે કે શું આ રિફોર્મમાં યોગ્ય છે, આ રિફોર્મમાં શું સુધારાની જરૂરિયાત છે. તો તેનું બહુ જ મસ્ત મૂલ્યાંકન કરવામાં આવે છે, જેના કારણે તમને જીપીએસસી મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી આર્ટિકલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બને છે. તો ચાલો આપણે મિત્રો જોઈએ, કૃષિ સુધાર રણનીતિનું મૂલ્યાંકન કરો. તો ખેતરથી બજાર સુધીની અવસરચનામાં સુધાર, બહુ જ મસ્ત વાત કરી છે. તો ગવર્મેન્ટે આપ સૌ જાણો છો, તો ખેતરથી બજાર સુધી અવસરચનામાં સુધાર કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે. તેનો પ્રભાવ શું પડશે, તો ખેતર અને બજાર, તો એની રિલેટેડ જેટલું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તેમાં સુધાર કરવામાં આવશે. તો ખેતર પછી કોલ્ડ સ્ટોરેજની જરૂરિયાત હોય, તો ગવર્મેન્ટ બહુ બધા કોલ્ડ સ્ટોરેજ બનાવશે. પરિવહન સુવિધા યોગ્ય આપશે, જેના કારણે ઝડપથી ફળ અને શાકભાજીનું આદાન પ્રદાન કરી શકશે. અને જે વસ્તુ બગડી, ફ્રૂટ્સ કેવું હોય, જલ્દી બગડી જાય તેવી ખાદ્ય પદાર્થ હોય છે, જેના કારણે નુકસાન અટકાવી શકાશે. હવે કૃષિ ઉત્પાદક સમિતિ, સ્ટાર્ટઅપ કંપની અને કિસાન ઉત્પાદક સંગઠનને પેકેજ આપવામાં આવશે. બહુ જ મસ્ત વાત કરી છે. કૃષિ ઉત્પાદક સમિતિ, સ્ટાર્ટઅપ કંપની અને કિસાન ઉત્પાદક સંગઠનને પેકેજ આપવામાં આવશે. તો હું તમને કિસાન ઉત્પાદક સંગઠન એટલે શું એ તમને જણાવું. તો અત્યારે આપણે ભારત દેશની સ્થિતિ કેવી છે, તો 86% સીમાંત ખેડૂતો છે. તેના કારણે દરેકના અલગ અલગ ખેતરમાં પાક ઉગાડે, તો તમે આપ સૌ જાણો છો, તો એટલું બધું ઉત્પાદકતા હોતી નથી. તેમને ટેકનોલોજીનો ઉપયોગ કરવો છે, પરંતુ મારું 2 હેક્ટર કરતાં ઓછું ખેતર હોય તો મને એ પરવડે નહીં. તો તેના કારણે મારા જેવા 2 હેક્ટર કરતાં ઓછા જમીન હોય તેવા 25થી 30 ખેડૂતો ભેગા થઈ જઈએ અને બધા સાથે મળીને ખેતી કરીએ, જેના કારણે મેક્સિમમ જે ટેકનોલોજી રિલેટેડ ખર્ચો હોય તે આપણે કરી શકીએ અને ઉત્પાદકતામાં પણ વધારો કરી શકીએ. તો તે માટે કિસાન ઉત્પાદક સંગઠનને પેકેજ આપવામાં આવશે. ગવર્મેન્ટ હેલ્પ કરશે, જેનાથી ગ્રામીણ ખેડૂત આત્મનિર્ભર બનશે. હવે મિત્રો આગળ જોઈએ, માઇક્રો ફૂડ એન્ટરપ્રાઇઝનું ઔપચારિકરણ. બહુ જ મસ્ત વાત કરી છે, માઇક્રો ફૂડ એન્ટરપ્રાઇઝનું ઔપચારિકરણ. તો પહેલાં ઇન્ફોર્મલ સેક્ટરમાં હતું, તેમને હવે ફોર્મલ સેક્ટરમાં કરી દીધું. હવે તમને ક્વેશ્ચન થશે, સર ફોર્મલ સેક્ટર કરવાથી ફાયદો શું થાય. તો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું પ્રાપ્ત થશે, જેના કારણે નાના કૃષિ ઉદ્યોગને જેનાથી તે લોકો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ નિકાસ કરી શકશે. તેમને પ્રમાણપત્ર પ્રાપ્ત થાય, તેના કારણે તેમને નિકાસ કરવામાં સરળતા રહેશે. ઉચ્ચ મૂલ્યવર્ધન પ્રાપ્તિ થશે, બજાર સુધીની પહોંચ નિશ્ચિત થશે અને નિકાસ પણ કરી શકાશે. તો બહુ સારી વાત કરી છે. માઇક્રો ફૂડ એન્ટરપ્રાઇઝને ફોર્મલ સેક્ટરમાં સમાવેશ કર્યો છે. ને ભવિષ્યના સુધારા, તો ગવર્મેન્ટે, તમે આપ સૌ જાણો છો, ભવિષ્યના સુધારા પણ આવા કરી શકે છે. તેના વિશે ડેમો પણ આપેલું છે. તો આવશ્યક વસ્તુ અધિનિયમમાં સંશોધન 1955માં સંશોધન કરશે. તો એમાં એવી વાત કરવામાં આવી છે, તાજેતરમાં આવશ્યક વસ્તુ અધિનિયમ છે, તેમાં બટાકા, ડુંગળી, તેલ, એ બધાને આ અધિનિયમમાંથી બહાર કાઢવાની વાત કરી રહી છે. દાળ છે, તેમને બહાર કાઢવાની વાત કરી રહી છે. તો આ મૂલ્યાંકન કરે છે, શું આ વસ્તુ બહાર કાઢવું એ યોગ્ય છે કે નહીં. તો આપણે જોઈએ, આ એસીટી સુધારા કરવાથી ફાયદા, તો આ ખેડૂતોને ઉચ્ચ મૂલ્ય પ્રાપ્તિ થશે. બહુ જ મસ્ત વાત કરી છે. આનાથી ખેડૂતોને ઉચ્ચ મૂલ્ય પ્રાપ્ત થશે. ને આર્થિક સર્વેક્ષણ 2019-20માંથી અનાકોનિસ્ટિક એક્ટ કહીને રદ કરવાની વાત કરી છે.
તો બહુ મસ્ત વાત કરેલી છે. આના સુધારાનું મુખ્ય કારણ જ એ છે કેમ કે અનાકોનિસ્ટિક એક્ટ 2019-20માં પણ જે આર્થિક સર્વેક્ષણ આવ્યું તો આ એક્ટનું એમ કહી દીધું તો અનાકોનિસ્ટિક એક્ટ છે એટલે તત્કાલીન. તમને એવું થશે અનાકોનિસ્ટિક એક્ટ એટલે શું, તો જે તત્કાલીન માટે સમય માટે યોગ્ય એક્ટ નથી. આ 1955 એક્ટ રચાયો હતો. હાલની સમસ્યા અલગ છે, તેના કારણે આ બહુ જૂનો એક્ટ થઈ ગયો છે, તેના કારણે રદ કરી દો, નવા એક્ટની જરૂરિયાત છે. હવે હાનિ શું છે, તો અનાજ, દાળ, તેલ, બટાકા, ડુંગળી જીવન જરૂરિયાતની વસ્તુ છે. જો આ અધિનિયમમાંથી દૂર કરવામાં આવશે તો તેનામાંથી કાળા બજાર અને મુદ્રાસ્ફીતિમાં વધારો થશે. તો આ વસ્તુ આવશ્યક વસ્તુ અધિનિયમ બનાવવાનો ઉદ્દેશ જ આપ સૌ જાણો છો કે જીવન જરૂરિયાતની વસ્તુ તમને સસ્તા ભાવે પ્રાપ્ત થાય. પરંતુ જો આ આવશ્યક વસ્તુ અધિનિયમમાંથી હટાવી લે તો કાળા બજાર જેવી ઘટના જોવા મળશે. તેના કારણે આ મુખ્યત્વે હાનિ જોવા મળી રહી છે. હવે આવશ્યક વસ્તુ અધિનિયમ 1955 જેનો ઉદ્દેશ જીવન જરૂરિયાતની કિંમત યોગ્ય ભાવે પ્રાપ્ત થાય અને કાળા બજારી અટકાવી શકાય. બહુ જ મસ્ત વાત કરી. જીવન જરૂરિયાતની કિંમત યોગ્ય પ્રાપ્ત થાય અને કાળા બજારી અટકાવી શકાય. હવે એપીએમસી એક્ટમાં સુધાર તો બહુ મસ્ત વાત કરે. સેન્ટ્રલ લો દ્વારા સંશોધન સુધાર પ્રસ્તાવ જેમાં ખેડૂત આંતરરાજ્ય વેપારી કરી શકશે. તો સેન્ટ્રલ લો દ્વારા સંશોધન સુધાર પ્રસ્તાવ જેમાં ખેડૂત આંતરરાજ્ય વેપાર કરી શકશે. તો તાજેતરમાં એપીએમસી એક્ટમાં સુધાર કરવાની વાત કરી છે, જેમાં સેન્ટ્રલ લો દ્વારા સંશોધન સુધાર પ્રસ્તાવ બહાર પાડવામાં આવશે. જેના કારણે હાલ કેવું છે, રાજ્યમાં જ ખેડૂતો વેપાર કરી શકે છે, જે આંતરરાજ્યમાં પણ કરી શકશે. હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જોખમ રહિત ખેતી બહુ જ મસ્ત છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જે જોખમ રહિત ખેતી છે તેનો મેક્સિમમ ઉપયોગ કરવો અને કિસાન ઉત્પાદક સંગઠન જે 10,000 નવા કિસાન ઉત્પાદક સંગઠનને મંજૂરી અને યુપીના ચિત્રકૂટ ખાતે પ્રથમ 5 વર્ષમાં 5,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. બહુ જ મસ્ત વાત કરેલી છે. તો યુપી ચિત્રકૂટમાં પ્રથમ 5 વર્ષમાં 5,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. હવે મિત્રો જોઈએ કિસાન ઉત્પાદક સંગઠન. તો આ એક ખેડૂતોનો સમૂહ છે. તો કેમ ઉપયોગી છે, તો જેના કારણે બજારની ઉપલબ્ધિ થશે, ટેકનોલોજી, બીજ, ખાતર, કીટનાશક પાછળ ખર્ચ કરી શકાશે અને વચોટિયાની સમસ્યા દૂર કરી શકાશે. હવે આજનો સૌથી મોસ્ટ આઈએમપી આર્ટિકલ પ્રોત્સાહન પેકેજમાં સ્વાસ્થ્ય અંગેની યોગ્ય દિશા નિર્દેશનો અભાવ છે. લેખકે બહુ જ મસ્ત આર્ટિકલ લખ્યો છે. પ્રોત્સાહન પેકેજમાં સ્વાસ્થ્ય અંગેની યોગ્ય દિશા નિર્દેશનો અભાવ છે. તો હવે તમને થવું એ થશે સર આગળ તો સ્વાસ્થ્ય રિફોર્મ વિશે વાત કરી છે કે સ્વાસ્થ્ય કર્મીની સંખ્યા વધારવી જોઈએ, પરંતુ વાત કરી છે પરંતુ યોગ્ય આટલું પેકેજ આપવું જોઈએ તેવી કોઈ જ પણ વાત નથી કરવામાં આવેલી. તેથી ઉચ્ચક વાત કરી રહ્યા છે તેવું આ લેખકને લાગી રહ્યું છે. તો તેમને બહુ જ મસ્ત ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે. એમને ક્રિકેટની પીચ ઉપરથી ઉદાહરણ દ્વારા થશે. તો તમને એવું થશે આ એક્ઝામ્પલ મારું નથી, એ આ લેખકે ધ હિન્દુનું આર્ટિકલ જોઈ લોજો, તેમને ક્રિકેટનું એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે. તો ચાલો મિત્રો, ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે તો આપણે સમજીએ. તો લેખકે એમ કીધું છે કે અત્યારે છે તો આપણા હોમ ગ્રાઉન્ડ ઉપર કોરોના વર્સિસ ભારતની મેચ ચાલી રહી છે. કોરોના વર્સિસ ભારતની મેચ ક્યાં ચાલી રહી છે? આપણે હોમ ગ્રાઉન્ડમાં ચાલી રહી છે. તો ત્યાં આગળ વસ્તુ શું થઈ રહ્યું છે, કોરોનાની પોઝિશન અત્યારે મજબૂત છે. કેમ કે કોરોનાના બોલર હોય છે એ સ્પિનર છે અને આપણી પીચ પણ ટર્નિંગ પીચ છે. તેના કારણે મેક્સિમમ કોરોનાને જીતવાના ચાન્સીસ છે. હવે હું તમને અમુક એક્ઝામ્પલ આપીને સમજાવીશ તો આ વસ્તુ કેવી રીતે થાય છે તો તમે એ રીતે સમજી શકો છો. લેખકનો કહેવાનો ભાવાર્થ શું છે કે ભારત અને કોરોના વચ્ચે જંગ ચાલી રહ્યો છે. તો આપણી જોડે હેલ્થની સુવિધા છે તે યોગ્ય નથી ને જ્યારે કોરોના એક ભયંકર રોગ છે તેના કારણે આપણી બેટિંગ લાઇનઅપ મજબૂત નથી, પરંતુ કોરોનાની બોલિંગ લાઇનઅપ બહુ જોરદાર છે ને એની સામે પણ આપણા પ્લેયરો સ્પિન રમવામાં મજબૂત નથી, પરંતુ એમની જોડે કોરોના જોડે સારા સ્પિનર બોલર છે.
તેના કારણે કોરોના જે ભારતને હરાવી શકવાની સંભાવના ખૂબ જ વધુ છે. તો તેમને બિહારના ઉદાહરણ દ્વારા સમજાવ્યું. તો બિહારમાં તાજેતરમાં પ્રવાસી શ્રમિકો છે તો બહુ બધા બિહારમાં જુદા જુદા રાજ્યોમાંથી બિહાર પાછા ગયા છે. તો હવે લેખકે કીધું તો બિહારમાં તો કંઈ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું સારું છે જ નહીં. તો આટલા બધા પ્રવાસી શ્રમિકો આવ્યા છે તો કોરોનાનો રોગ થવાની ખૂબ જ સંભાવના છે, ફેલાવાની ત્યાં આગળ બિહારમાં ખૂબ જ સંભાવના છે. શું બિહાર આ સામનો કરવા માટે તૈયાર છે? તો આ એમને ક્રિકેટના એક્ઝામ્પલથી સમજાવ્યું છે કે એમની પીચ છે બિહારની પીચ, તો સમજો બિહારમાં મેચ રમાઈ રહી છે તો બિહારની પીચ ખૂબ જ ટર્નિંગ પીચ છે. તો કોરોનાના બોલરમાં જોડે સારા સારા બોલર છે, શેન વોન જેવા, મુરલીધરન જેવા એમની જોડે બોલર છે. તેમની જોડે ટર્નિંગ પીચ, આ બિહારની પીચ ટર્નિંગ છે ને એમના બિહારના બેટ્સમેનોને ટર્નિંગ પીચ સામે રમતા આવડતું જ નથી. તો તેના કારણે હવે શું આ ટર્નિંગ પીચ ઉપર બિહાર ટકી શકશે? તો આવો ક્વેશ્ચન માર્ક કર્યો છે. પછી તેમને આ સ્ટોરી લખ્યા પછી તેમને ભારતમાં હેલ્થની સ્થિતિ શું છે તેનો ઉલ્લેખ કર્યો છે. તો બહુ જ મસ્ત આર્ટિકલ છે, જોઈએ. તો પ્રમુખ તથ્ય કોરોના પહેલાં ભારતની સ્થિતિ. તો વિભિન્ન એજન્સી દ્વારા જીડીપી 4.1%થી 5% રહી છે. તો કોરોના પહેલાં પણ ભારતમાં મંદી જેવી જ સ્થિતિ હતી, 4.1%થી 5% હતો જીડીપી દર. તો કોરોના પછી જીડીપી 1.1% જ રહેવાની સંભાવના છે. તો સેન્ટર ફોર મોનિટરિંગ ઇકોનોમી તાજેતરમાં રિપોર્ટ આવ્યો જેમાં 24% બેરોજગારી દર થશે તો તેની સંભાવના છે. તો આપ સૌ જાણો છો જીડીપી દર પણ એક ઓછો છે અને બેરોજગારી દર પણ ખૂબ જ વધુ છે. હવે બેવડી સમસ્યા સર્જાય છે. તો હવે સ્વાસ્થ્ય, નાજુક સ્વાસ્થ્ય પ્રણાલી, આપણી જોડે સ્વાસ્થ્ય માટે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ નથી. બિહારના લાખો પ્રવાસીની વાપસી, શું બિહાર સામનો કરી શકશે? લેખકે વાત કરી છે. હવે લેખકે ત્યારબાદ ભારતની સાર્વજનિક સ્વાસ્થ્યની વર્તમાન સ્થિતિ વિશે વાત કરી છે. ભારત માત્ર જીડીપીના 1.15% જ ખર્ચ કરે છે. તેનું પરિણામ શું આવ્યું? સ્વાસ્થ્યની ખરાબ ગુણવત્તા, બધા સુધી પહોંચની પ્રાપ્તિ નહીં, ન અપર્યાપ્ત આધારભૂત શરતના, માસ્ક બી પૂરતા નથી, સેનિટાઈઝર પણ પૂરતા નથી, હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં બેડની સંખ્યા પણ નથી. હવે તેમને વાત કરી છે નિજી ક્ષેત્રની. હવે આપણું પ્રાઇવેટ ક્ષેત્રમાં આપણે 100% હોસ્પિટલ હોય તેમાંથી 93% હોસ્પિટલ પ્રાઇવેટ ક્ષેત્રે છે, 64% બેડ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં, 80થી 85% ડૉક્ટર પણ પ્રાઇવેટ છે. પરંતુ કોરોના કાળ સમસ્યા દરમિયાન નિજી ક્ષેત્રના ડૉક્ટર પોતાની જવાબદારીથી દૂર ભાગી રહ્યા છે, તેમજ કેટલીક નિજી હોસ્પિટલ પણ બંધ થઈ રહી છે. તો આ તમને આ મુદ્દો ક્યાં કામ આવશે? ઘણા લોકો મને એમ કહે છે સર કરંટ જોડે ઇન્ટરલિંક કેવી રીતે કરું? તો આ એક્ઝામ્પલ તમે એથિક્સ સંબંધિત વાત કરી શકો. જ્યારે પણ એથિક્સમાં કોઈ નૈતિકતા ભારતના સિસ્ટમમાં નથી એવું કંઈ બતાવવું હોય તો તમે આ એક્ઝામ્પલ આપી શકો કે ભારતમાં 80થી 85% ડૉક્ટરો પ્રાઇવેટ ક્ષેત્રે સંકળાયેલા છે. તેઓ પણ અમદાવાદમાં ગવર્મેન્ટને એવા કાયદા લાવવા પડ્યા છે કે જો તમે પ્રાઇવેટ ક્ષેત્રમાં જો તમે દવાખાનું ખુલ્લું નહીં રાખો, કોરોના સંક્રમિત રોગોને દર્દીને મદદ નહીં કરો તો તમારું દવાખાનું બંધ કરી દેવામાં આવશે. તો આવું ક્યારે? તો ડૉક્ટરો, નિજી ક્ષેત્રના ડૉક્ટરો પોતાના જવાબદારીથી દૂર ભાગી રહ્યા છે. તેના કારણે આવા ગવર્મેન્ટને પગલાં લેવા રહી રહ્યા છે. તો આપણે ડૉક્ટરની નૈતિકતા ઉપર પ્રશ્ન થાય છે. સરકારી ડૉક્ટર તો ખૂબ જ કામ કરી રહ્યા છે, પોતાના જીવના જોખમમાં નાખીને કામ કરી રહ્યા છે, ત્યારે નિજી ડૉક્ટરોને પણ પોતાની જવાબદારી સમજવાની જરૂરિયાત છે. હવે સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થા. તો આપ સૌ જાણો છો તો સ્વાસ્થ્ય અને અર્થવ્યવસ્થા ડાયરેક્ટ સંબંધ છે. જો લોકોના સ્વાસ્થ્ય સારું હશે તો ઇકોનોમી બૂસ્ટ થશે. હવે આગળનો માર્ગ તો રિંગ ફેન્સ્ડ નીતિનો ઉપયોગ કરો. બહુ જ મસ્ત વાત કરી છે. રિંગ ફેન્સ્ડ નીતિનો ઉપયોગ કરો તો દરેક રાજ્ય પોતે જેટલું આમ સક્ષમ બની જાઓ જેના કારણે બીજા રાજ્ય પર ડિપેન્ડન્સી રાખવી ના પડે. યુનિવર્સલ હેલ્થ કવરેજની એ પણ જોગવાઈ કરો અને યોગ્ય પ્રોત્સાહન પેકેજની આપવાની જરૂરિયાત છે. તમે જે અત્યારે જીડીપીના 1.15% સ્વાસ્થ્ય ક્ષેત્રે ફાળવી રહ્યા છો તેનો દર તમે વધારો, મેક્સિમમ સ્વાસ્થ્ય ક્ષેત્રે પૈસા વાપરો જેનાથી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થાય. તો મિત્રો આજનો આર્ટિકલ પૂરો થયો છે. હવે કાલે તમને એક સારી વાત જણાવું છું. તો આપણા વોટ્સઅપ પેડ ગ્રુપમાં ડેલી ક્વેશ્ચન મુકાતા હોય છે જીપીએસસી મેન્સના
સબ્જેક્ટ વાઇઝ અથવા ટોપિક વાઇઝ મુકાતા હોય છે. તો તેનો કાલે કલ્ચરની આપણે સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો આન્સર રાઇટિંગ કેવી રીતે કરવી, તો તેમાં કયા ડાયમેન્શનની જરૂર છે, કરંટ જોડે કેવી રીતે કલ્ચરના ક્વેશ્ચનને લિંક કરવું, તો તે કાલથી આપણે એ સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ. તો તેને વધુમાં વધુ તમે સપોર્ટ આપજો, જેનાથી મને મોટિવેશન મળતું રહે. તો ચાલો મિત્રો, જય હિન્દ, જય ભારત. અને બીજી પણ એક વાત જણાવવી છે. તો ઘણા લોકો મને એમ કહે, સર તમારો લેક્ચર ખાલી મેન્સ માટે જ ઉપયોગી છે. તો ના, મારો લેક્ચર જેમનો બેઝિક, જેનો પાયો નબળો છે તે પાયો મજબૂત થશે. જો મારો લેક્ચર જોઈને તમે વર્લ્ડ ઇનબોક્સ હોય અથવા યુવા ઉપનિષદ હોય, આઈસી હોય, તો ગમે તે મેગેઝિન વાંચશો તો સરકારે આવી યોજના કેમ લાવી, ભારતમાં સમસ્યા શું ચાલી રહી છે, તે બધું તમને બહુ જ બેઝિકથી જાણવા મળશે. તો તમારા જીવન માટે એક સિવિલ સર્વિસ અધિકારી તરીકે પણ ફ્યુચર અધિકારી બનવા જઈ રહ્યા છે, તો તમારું માઇન્ડસેટ તૈયાર કરવા માટે આ લેક્ચર ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, વધુમાં વધુ સપોર્ટ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. ગુજરાતની એકમાત્ર ચેનલ છે જે જીપીએસસી પ્રિલિમિનરી સાથે મેન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી લેક્ચર લે છે. તો ચાલો મિત્રો, જય હિન્દ.